સાહેબ ટોફેલ પરીક્ષામાં ગેરરીતિનું કૌભાંડ ઝડપાયું છે, શું છે સંદર્ભ વિગતો? હાલના પ્રવર્તમાન સંજોગોમાં સાયબર ક્રાઇમના ફ્રોડના બનાવ અટકાવવા માટે અમદાવાદ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી વત્સ સાહેબ તેમજ આણંદ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી જીજી જસાની સાહેબે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડોડિયા તેમના પીએસઆઈ સિરીન તથા ભરવાડને આ બાબતે જરૂરી સૂચના આપેલી અને આ બાબતે પીઆઈ ડોડિયાએ વર્કઆઉટ હાથ ધરેલ. તેમને તેમના પોલીસ કર્મચારીઓ દ્વારા બાતમી હકીકત મળેલ કે આણંદ ટાઉનના ગ્રીડ ચોકડી પાસે આવેલ આણંદ કોલેજના બીજા માળની બિલ્ડિંગમાં એક વ્યક્તિએ આ બીજા માળે મકાન ભાડે રાખી અને આ રૂમની અંદર IELTS ટોફેલ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉમેદવારોને બેસાડી તેમની જગ્યાએ ડમી ઉમેદવારો દ્વારા એક્ઝામ અપાવી પાસ કરાવતા હોવાની હકીકત ધ્યાન પર આવેલી હતી. આ બાબતે પીઆઈ ડોડિયા, પીએસઆઈ સિરીન તથા પીએસઆઈ ભરવાડે સાયબર ક્રાઇમના પોલીસ કર્મચારીઓ સાથે તારીખ 20/6/2026ના રોજ સદર જગ્યાએ રેડ કરતા એક વ્યક્તિ તરુણકાંત રાકેશકાંત શર્મા હાલ રહેવાસી સાઉથ બોપલ અમદાવાદ નાઓ મળી આવતા તેની પૂછપરછ કરતા આ જગ્યાએ હર્ષદભાઈ ભોગીલાલ રાવલ રહેવાસી નિકોલે આણંદ લો કોલેજ સાથે MOU કરી અને મેળવેલ હોવાની હકીકત જણાવેલી છે અને તેની ઓળખાણ સુનિલભાઈ બુંદેલા રહેવાસી અમદાવાદે કરેલ હોવાની હકીકત જણાવેલ છે. વધુમાં તરુણકાંત રાકેશકાંત શર્માને પૂછપરછ કરતા હકીકત એવી જણાવેલ છે કે આ જગ્યાએ ટોફેલ કે IELTS એક્ઝામમાં જે પણ પરીક્ષાર્થી આવતા હોય ત્યારે એ પોતાની ચેમ્બરમાં બેસતા હોય તે સમયે આ જ રૂમની બાજુમાં સ્પોટની રૂમ આવેલી છે તેમાં છિદ્ર પાડી એમાં કોમ્પ્યુટર શેર કરી અને એ સ્પોટ રૂમમાં અન્ય કોઈ વ્યક્તિ બેસી અને તેમના બદલે આ પરીક્ષા આપી તેમને પાસ કરાવતા હોવાની અને લોકો અને સરકારશ્રી સાથે છેતરપિંડી કરતા હોવાની હકીકત જણાવેલ છે. જેથી પકડાયેલ તરુણકાંત રાકેશકાંત શર્મા તથા અન્ય પકડવાના બાકી 2 આરોપીઓ વિરુદ્ધમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી તથા IT એક્ટ હેઠળનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને સદર ગુનામાં આ આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરતા હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. સદર ગુનાના કામે 2 આરોપીઓ પકડવાના બાકી છે. સર, કેટલા સમયથી આ કૌભાંડ ચાલતું હતું અને અત્યાર સુધીમાં કેટલા વિદ્યાર્થીઓના રીતે પાસ કરાવવામાં? હાલ સુધીના પોલીસ રેડ દરમિયાન મુખ્ય આરોપી હર્ષદભાઈ ભોગીલાલ રાવલ જે નાસ્તો પડતો છે તેની ત્યાં તરુણકાંત જોબ કરતો હોવાની હકીકત જણાવેલ છે. સદર રેડવાળી જગ્યાએ કોઈ પણ સાહિત્ય મળી આવેલ નથી, જેથી કેટલા સ્ટુડન્ટે આ સેન્ટરમાંથી એક્ઝામ પાસ કરેલી છે તે બાબતે હાલ સુધી હકીકત મળી આવેલ નથી. પરંતુ બંને રૂમોમાંથી જે પણ કોમ્પ્યુટર, CPU તેમજ જે એક્ઝામને રિલેટેડ તમામ જે ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સ છે એ મળી આવેલા છે. આ ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ 3,78,000ના તપાસના કામે કબજે કરવામાં આવેલા છે. તેમજ આરોપીનો પણ મોબાઈલ કબજે કરવામાં આવેલો છે. આ મોબાઈલ ઉપરથી અને કબજે કરેલ અન્ય ગેજેટ્સમાંથી અગાઉ કેટલા વ્યક્તિઓએ આ સેન્ટર પરથી એક્ઝામ પાસ કરેલ છે તે બાબતે હકીકત મેળવી આગળની તપાસ તજવીજ હાથ ધરેલ છે. ના, પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપી છે એને પોતે એમ્પ્લોય તરીકે કામ કરતો હોવાની હકીકત જણાવેલ છે. પરંતુ પ્રાથમિક પૂછપરછ દરમિયાન છેલ્લા 6 માસથી આ કોલેજ સાથે MOU કરેલા છે અને છેલ્લા 1.5 મહિનાથી આ સેન્ટર પર એક્ઝામ અપાતી હોવાની પ્રાથમિક પૂછપરછમાં હકીકત જણાવેલ છે. વધુમાં બંને આરોપીઓ પકડાશે ત્યાર પછી બધું વિગતો જણાવશે. ચાર્જ કેટલો વસૂલ કરાતો તો ડમી ગાર્ડના જે બેસાડીને પાસ કરાવતા? તારીખ 20/6/2026ના રોજ જ્યારે રેડ કરવામાં આવેલી હતી ત્યારે કોઈ સ્ટુડન્ટ ત્યાં મળી આવેલા નથી. પરંતુ આ જે એક્ઝામ જે પ્રમાણે છેતરપિંડી કરવા માટે ડમી વિદ્યાર્થીને ઊભો કરી અને પાસ કરાવતા હોવાની જે હકીકત છે એ મુજબની આખી સેટઅપ તપાસના કામે પંચો રૂબરૂ પંચનામાની વિગતે આ આખી રેકેટ બહાર આવેલું છે. ખરેખર કેટલા વ્યક્તિઓએ કરેલું છે, કેટલા સમયથી કરેલું છે, આ તમામ બાબતો વધુ તપાસ હાથ ધરી આગળ તપાસ હાથ ધરવામાં આવશે.